વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ વડોદરામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના વિકાસ અને એકતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે 2047ના વિકસિત ભારતના લક્ષ્ય માટે હવે માત્ર 20 વર્ષ બાકી છે। સરદાર પટેલે માત્ર 18 મહિનામાં દેશના રજવાડાઓનું એકીકરણ કર્યું હતું, જેના કારણે આજે કાશ્મીરથી લઈને રામ મંદિર સુધીની યાત્રા માટે અલગ વિઝાની જરૂર નથી। ગુજરાતના શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી તેમણે ટેકનોસેવી યુવાનોને પણ દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ પણ કરી છે। ऐतिहासिक અને સંસ્કારી ધરતી પરથી સૌને આઝાદીના મહાપર્વની હાર્દિક શુભકામનાઓ। જે ભારત દેશ સૌથી અનેરો છે, આપણો દેશ સૌથી અનોખો છે। તેવા આપણા દેશની આઝાદીના 80મો સ્વાતંત્ર્ય પર્વ આજે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે। આ વર્ષનો સ્વાતંત્ર્ય દિવસ આપણા સૌ માટે ખૂબ વિશેષ છે। આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 20 જ વર્ષ બાકી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ પહેલા વિકસિત ભારત 2047નું લક્ષ્ય એ દેશવાસીઓને આપ્યું હતું। આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર 20 જ વર્ષ બાકી છે। આપણે આ આવનારા 20 વર્ષ એ આપણા સૌ માટે અમૃત કાળની સાથે સાથે આપણો કર્તવ્ય કાળ પણ છે। આ મહાભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાનું સપનું આપણે સૌએ સાથે મળીને પૂરું કરવાનું છે। આ માટે આપણે સૌએ સાથે મળીને પાછલા 5 વર્ષમાં આપણે સ્વમૂલ્યાંકનના માધ્યમથી નક્કી કરવું પડશે કે આપણે આ દિશામાં શું હાસિલ કરી શક્યા, અને સાથે સાથે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા નવા ટાર્ગેટ હાસિલ કરવાના છે। આપણા પડોશી દેશ પાકિસ્તાનમાંથી જો ડ્રગ્સ લાવવાની કે અહીંયા પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે તો એને મજબૂતાઈથી જવાબ આપવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે। મારા મિત્રો, તમને જાણીને આનંદ થશે, છેલ્લા 5 વર્ષમાં ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડતા આ પાકિસ્તાનીઓને અને આજુબાજુના દેશના બીજા નાગરિકો કુલ મળીને 75 થી વધારે લોકોને જેલના હવાલે બંધ કરી લીધા છે। આજ સુધી જામીન મળ્યા નથી અને ભવિષ્યમાં બી નહીં મળી શકે તે પ્રકારનું કાર્ય ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે।